તમારો વિયોગ અમારાથી સહન થતો નથી. તમારી સાથે ગોકુળમાં તમે જે જે લીલાઓ કરી એ બધી લીલાઓ અમને યાદ આવે છે. સરદુદાસએ સાધુ જાત સરસી જોદર શ્રી મુસાંદસા સુરતનાથ તે શુલ્કદાસિકા વરદ વિઘ્ન તો નેહ કિં વદ વરદ વિઘ્ન તો નેહ કિં વદ. ગોપીઓએ પ્રાર્થના કરી. ગોપી ગીત 19 શ્લોકનું છે. ગોપી ગીત એ 10મા સ્કંદના પ્રાણ છે. 10મો સ્કંદ એ ભાગવતનું હૃદય છે અને હૃદય પ્રાણ હૃદયમાં હોય. આ ગોપી ગીત એ 10મા સ્કંદના પ્રાણ છે. 19 શ્લોકો. આ શ્લોકો દ્વારા ગોપીઓએ ભગવાનની પ્રાર્થના કરી અને ભગવાન કૃપા નિધાન દયાના સાગર ગોપીઓ ઉપર પ્રસન્ન થઈ ગોપીઓને પ્રસન્ન કરવા માટે એ ગોપી મંડળની અંદર ભગવાન પ્રગટ થયા છે. બધી ગોપીઓને ભગવાને સાંત્વના આપ્યું અને ત્યાર પછી ભગવાને ગોપીઓની સાથે એ શરદ પૂનમની રાત્રિએ ગોપીઓને આનંદ પાવવા માટે રાસ લીલા કરી છે. ભગવાને એમને વચન આપ્યું હતું ને જ્યારે વસ્ત્રાહરણ કર્યા ત્યારે કે શરદ પૂનમની રાત્રિએ હું તમારી સાથે રાસ રમીશ. આજે એક એક કાન અને એક એક ગોપી જેટલા ગોપીઓના સ્વરૂપ હતા ને એટલા ભગવાને રૂપ ધારણ કર્યા છે અને ગોપીઓની સાથે એ ભગવાન રાસ રમે છે. આપણે પણ એક રાસ અહીંયા કને લેશું. ત્યાર પછી આરતી અને ત્યાર પછી ભગવાનનો પ્રસાદ અને ત્યાર પછી ભોજન રૂપી પ્રસાદ. આજની કથાને આપણે અહીંયા રાસ લઈ અને વિરામ આપશું. આવતીકાલે ફરી પાછો આ કથાની અંદર રૂક્ષ્મણી વિવાહનો ઉત્સવ, આ પરિવારનો એક મનોરથ. શું મનોરથ? કે આપણે આંગણે તુલસી વિવાહ થાય અને રૂક્ષ્મણી વિવાહ થાય. તુલસી વિવાહ ધામધૂમથી થાય એવો પરિવારનો મનોરથ. મને કહ્યું કે આપણે તુલસી વિવાહ ધામધૂમથી કરવો છે, પણ ભગવાને કંઈક બીજું જ ધાર્યું હશે. ભગવાનની ઈચ્છા કંઈક એનાથી વધારે હશે. ત્યાં તો પુરુષોત્તમ માસ આવ્યો અને પુરુષોત્તમ માસની અંદર આ કથા રૂપી સત્સંગનું આયોજન થયું કે આપણે કથા કરીએ અને એમાં તુલસી વિવાહ ને એમાં રૂક્ષ્મણી વિવાહ કરીએ મહારાજ, તો એ તો અતિ ઉત્તમ. તો આવી ધારણા ભગવાને આપણી પૂર્ણ કરી અને આવતીકાલે આ રૂક્ષ્મણી વિવાહનો ઉત્સવ આપણે આ મંડપની અંદર ધામધૂમથી ઉજવશું અને લગભગ 5:30 વાગ્યાની આસપાસ 5:30 તો થઈ જ જશે, કારણ કે કથામાં જે રૂક્ષ્મણી વિવાહ પ્રસંગ આવે છે એ એટલા વાગ્યાની આસપાસ આવશે. એમાં અહીં કને આપણે ચોરી મંડપ, લગ્ન મંડપ, કૃષ્ણ રૂક્ષ્મણીના વિવાહ, પછી કન્યાના માતા પિતા, વરરાજાના માતા પિતા, જાનૈયા, માંડવિયા, સાજન માજન સૌ સાથે મળી અને રૂક્ષ્મણી વિવાહનો પ્રસંગ આપણે ખૂબ ધામધૂમથી અહીંયા કને ઉજવશું. આવતીકાલે 6થો દિવસ છે અને પરમ દિવસે ગુરુવારે આપણે કથાને વિરામ આપશું. એ પણ આપણો 6 વાગ્યાનો સમય છે, 6 થી 6:30 વધીને. તો એ વિરામ આપશું. એમાં યજમાન પરિવારની જે ઈચ્છા હોય, પોતાના પરિવારના ઘરો અહીંયા હોય એની અંદર આપણે પોથી પધરાવવાની ઈચ્છા હોય તો એ પણ થઈ શકે. પોતાના સગાવાલાના ઘર હોય અને એને પોથી પધરાવવાની ઈચ્છા હોય તો એ પણ થઈ શકે. અને આપણે મૂળ વાત
કે આ કથાનું આયોજન, આ કથાનો હેતુ આ પરિવાર દ્વારા જીવદયાના લાભાર્થે, પછી એમાં ગાયો હોય, કીડીઓ હોય, પક્ષી હોય, જે કોઈ હોય, જીવદયામાં એ ધર્મના કાર્યમાં બધું આવી જાય. આવક જે પણ થશે, રૂક્ષ્મણી વિવાહની જે આવક થશે ને, આપણે ઘરે પ્રસંગ હોય, દીકરા કે દીકરીના લગ્ન હોય ને આપણે જાન માંડવામાં પહેલા તો હાથગણાનો રિવાજ હતો. હવે તો કદાચ ધીમે ધીમે ખાલી કન્યાના માતા પિતા જ હાથગણું કરે કે વરરાજાના માતા પિતા હાથગણું કરે, એવું બધું થાય છે. પણ હાથગણાનો લાવો બહુ મોટો, 1 ગણું દાન ને સહસ્ત્ર ગણું પુણ્ય એમ કહેવામાં આવે છે કે આપણે હાથગણું આપીને કન્યાના હાથમાં એ દાન આપીએ ને વરરાજાના હાથમાં દાન આપીએ ને તો 1 ગણું દાન અને સહસ્ત્ર ગણું પુણ્ય. એટલે આપણે રૂક્ષ્મણી વિવાહની અંદર પણ હાથગણાનો પ્રસંગ આવશે. એ ભૂદેવતાઓ જ્યારે વિધિ કરાવશે ત્યારે તો એમાં હાથગણાની જે કાંઈ રકમ આવશે એ તમામે તમામ રકમ અમે બ્રાહ્મણો નહીં લઈએ, અમે નહીં લઈએ. આમ રિવાજ પ્રમાણે અને જે બધું પહેલેથી થાય છે એ પ્રમાણે એ બ્રાહ્મણોનું થાય. પણ ભગવાનની પ્રેરણા કહી તો પ્રેરણા, અને દાન કહી તો દાન, અને અધિક માસની અંદર અધિક ફળ મેળવવા માટે અમારા તરફથી એ હાથગણાની રકમ પણ અમે જીવદયાની અંદર આપી દેશું. અને આજે મારી પોથી ઉપર જે કાંઈ આવક થાય, આગળ ભગવાનની આગળ તમે દર્શન કરો, પોથીના દર્શન કરો, જે કાંઈ અહીંયા મૂકો છો એ તો 7 દિવસની જે કાંઈ આવક થશે એ મારે આ જીવદયાના કાર્યની અંદર જ આપવાની